ઝારખંડ રાંચીમાં એક મોટી દુર્ઘટના ઘટી, જેમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા 7 લોકોના મોત નીપજ્યા। રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ જે છે તે ક્રેશ થઈ ગઈ હતી। ચતરા પાસે ક્રેશ થઈ હતી એર એમ્બ્યુલન્સ। વિમાનમાં સવાર દર્દી સહિત 7 લોકોના મોત નીપજ્યા છે। આ વિમાનમાં 7 લોકો સવાર હતા। ઉડાન ભર્યા બાદ ચાર્ટર્ડ વિમાન ક્રેશ થઈ ગયું હતું। આ દર્દીને દિલ્હી લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ઝારખંડના ચતરાના જંગલોમાં પ્લેન ખાબક્યું હતું। ખરાબ હવામાનના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો છે। ત્યારે કેપ્ટન વિવેક વિકાસ ભગત જે પાયલટ હતા તેમનું મૃત્યુ નીપજ્યું। સાથે કેપ્ટન સ્વરજદીપ સિંહ જે પણ પાયલટ હતા, જે સંજય કુમાર હતા તે દર્દી હતા। સાથે જ જે અર્ચના દેવી હતા તે પણ દર્દીના સહાયક હતા, અટેન્ડન્ટ હતા। ધુરુ કુમાર જે પણ દર્દીના સહાયક એટલે કે એટેન્ડન્ટ હતા, જ્યારે એક ડોક્ટર પણ અંદર સામેલ હતા, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા। સચિન કુમાર મિશ્રા જે પેરામેડિકલના સ્ટુડન્ટ હતા તેમનું પણ મોત નીપજ્યું।